મોબાઈલની એક ક્લિક ઉપર બેંક ખાતા ખાલી કરતા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયા સામે ગુજરાત પોલીસે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 પાર પાડીને પોલીસે દેશભરમાં કરોડો રૂપિયાના કાળા બજારનો પર્દાફાશ કર્યો। ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ડેટા ઇન્ટેલિજન્સ અને વિવિધ બેંકો સાથે રિયલ ટાઈમ સંકલન સાધીને 2289 કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ થયો। આ અંતર્ગત રાજ્યભરમાં 565 એફઆઈઆર નોંધીને 638 રેઢા ગુનેગારોની ધરપકડ થઈ તેમજ ગુનાની રકમ છુપાવવા માટે વપરાતા 913 શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરીને મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવાનો આદેશ આપ્યો। મ્યુલ એકાઉન્ટ દ્વારા જે ચેકથી પૈસા વિથડ્રો કરવામાં આવે છે એમાં 75% ઘટાડો જોવા મળેલ। માસિક જેટલા મ્યુલ ખાતાઓમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપાડવામાં આવતા હતા ગુજરાત રાજ્યમાંથી, એમાં 80% જેટલો ઘટાડો નોંધાયેલ છે। ફર્સ્ટ લેયરમાં જે સીધા સાયબર ક્રાઇમના પૈસા લેવામાં આવતા હતા એમાં 30%નો ઘટાડો જોવા મળ્યો અને એટીએમ દ્વારા સાયબર ક્રાઇમના પૈસા જે ગુજરાતના અલગ અલગ એટીએમથી ઉપાડવામાં આવતા હતા એમાં 66% જેવો ઘટાડો જોવા મળ્યો। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલું છે। 2.0 હેઠળ છેલ્લા 10 થી 12 દિવસની અંદર 55 એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે, જેમાં 198 ખાતાઓ સામે કાર્યવાહી કરી છે, જેમાં 1048 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને ક્રાઇમની અમાઉન્ટ 802 કરોડ જેવી થવા પામે છે।